અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કઠવાડામાં ₹40 કરોડના ખર્ચે આધુનિક ઓડિટોરિયમ અને બેન્ક્વેટ હોલ તૈયાર કર્યો છે। 1050 લોકો બેસી શકે તેવું આ ઓડિટોરિયમ અને સુવિધાસભર હોલ લગ્ન ફંક્શન માટે ઉપયોગી બનશે। ઓડિટોરિયમનું ભાડું સોમવારથી શુક્રવાર સુધી 25 થી 35 હજાર સુધી રહેશે, જ્યારે બેન્ક્વેટ હોલ માટે ₹20 થી 25 હજાર નક્કી કરાયા છે। ડિપોઝિટ ₹50 હજાર ચૂકવી બુકિંગ મળી શકશે। આવનારા એક મહિનામાં આ હોલ નાગરિકો માટે ખુલ્લો મૂકવાનો છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરીજનોને વિવિધ પ્રસંગો માટે કઠવાડામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકો માટે એક આધુનિક ઓડિટોરિયમ અને બેન્ક્વેટ હોલ તૈયાર કર્યો છે। લગ્ન, ફંક્શન કે શૈક્ષણિક કાર્યક્રમ માટે એક જ જગ્યાએ સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ રહેશે। તો કઠવાડા વિસ્તારના નાગરિકો માટે હવે લગ્ન, ફંક્શન કે જાહેર કાર્યક્રમ માટે આધુનિક સુવિધાઓ સાથેનું આ ઓડિટોરિયમ એક મોટો વિકલ્પ બનશે। દસકોઈ વિધાનસભાના કઠવાડા એટલે નિકોલ વોર્ડ અંતર્ગત ત્યાં આગળ અમદાવાદનો સૌથી મોટામાં મોટો ઓડિટોરિયમ, જેની કેપેસિટી 1052 વ્યક્તિ ઓડિટોરિયમમાં બેસી શકે એટલો ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યો છે। લગભગ 33 કરોડના ખર્ચે આ ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યો છે અને અમદાવાદનો સૌથી મોટામાં મોટો હોલ છે। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પશ્ચિમની અંદર દીનદયાલ હોલ, પૂર્વની અંદર આપણે કઠવાડાનો ઓડિટોરિયમમાં આપણે વાત કરીએ, પશ્ચિમની અંદર ટાગોર હોલ, ટાઉન હોલ, પૂર્વની અંદર કુશાભાઉ ઠાકરે હોલ, આમ દરેક ઝોનની અંદર એક હોલ ઓડિટોરિયમ તૈયાર થઈ ગયા છે। પૂર્વની અંદર જે ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યો તેની સાથે 450 વ્યક્તિનો પ્રસંગ થઈ શકે પૂર્વ વિસ્તારના લોકોનો એવો એસી બેન્ક્વેટ હોલ, અને આપણે એક વાત કરીએ કે મલ્ટીપર્પઝ હોલ જેની અંદર 500 વ્યક્તિઓ બેસી શકે એવો મલ્ટીપર્પઝ હોલ પણ આપણે વાત કરીએ કે આ તૈયાર કરવામાં આવ્યો છે। આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે આ કઠવાડા ખાતે તૈયાર થયેલો હોલને આપણે વાત કરીએ કે એનો રેન્ટ અને નક્કી કરવામાં આવ્યું છે। ટૂંક જ સમયમાં એએમસીની પોર્ટલ ઉપર આ જે હોલ છે એના રેન્ટ અને ચડાવી દેવામાં આવશે અને ત્યારબાદ આપણે વાત કરીએ કે પબ્લિક, ત્યાંની જે જનતા છે એ આનો ઉપયોગ કરી શકશે। એટલે પૂર્વના પટ્ટામાં આજે મહાનગરપાલિકા દ્વારા આ કઠવાડા ખાતેનો ઓડિટોરિયમ એ મંજૂર કરવામાં આવ્યું છે।